એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 66 ચર્ચાઓ કરી અને આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન આપણા દૈનંદિન જીવનમાં તેમજ આધ્યાત્મિક જીવનમાં કેટલા મહત્વપૂર્ણ છે, બંને કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે, એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે, એકાગ્રતા અને ધ્યાન પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો અને એકાગ્રતા ધ્યાન પ્રાપ્ત કરવા જતાં જે વિભિન્ન બાધાઓ આવે છે એનું કેવી રીતે અતિક્રમણ કરી શકીએ, એ બધી વાતોનું આપણે વિસ્તારથી એની ચર્ચા કરી રહ્યા હતા. અને આપણે કહ્યું હતું કે એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ જે 3.5 વાળો જે જાદુઈ અક્ષર અભ્યાસ, એ દ્વારા જ આપણે આ એકાગ્રતા ધ્યાનના માર્ગમાં આગળ વધી શકીશું. એ સિવાય કોઈ એવો જાદુઈ ચિરાગ નથી કે આપણને ઇન્સ્ટન્ટ સમાધિ અપાવી દે. એવી જાતની કોઈ વસ્તુ પાછળ જો આપણે દોડશું તો છેવટે આપણને પસ્તાવવું પડશે. ત્યાં સુધી સ્વામીજી કહે છે કે જો આપણે મનની એકાગ્રતાની સાથે સાથે મનની શુદ્ધતા નહીં મેળવીએ, અને મનની શુદ્ધતા મેળવવું 1-2 દિવસનું કે 1-2 વર્ષનું કામ નથી, તો એ ભયંકર નીવડી શકે છે. સ્વામી યતીશ્વરાનંદજી કહે છે મેડિટેશન ઇન સ્પિરિચ્યુઅલ લાઈફમાં કે a mind which is not purified, if concentrated, becomes a veritable demon. એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં સાથે સાથે જો નૈતિક મૂલ્યો અને મનની શુદ્ધતા જો સાથે સાથે એનો વિકાસ નહીં થયો હોય તો એ એકાગ્રતા ભયંકર નીવડી શકે છે. મનુષ્યને રાવણ, હિટલર, મુસોલિની બનાવી શકે છે. રાવણ, હિટલર, મુસોલિનીની એકાગ્રતા તો ઓછી નહોતી, પણ એ બીજી દિશામાં હતી, પોતાનો વિનાશ સાધશે, સંસારનો વિનાશ સાધશે. અને એટલા માટે મનની શુદ્ધતા ઉપર અત્યંત મહત્વ આપવામાં આવ્યું. મનની શુદ્ધતા અને સાથે સાથે જે મનની એકાગ્રતા આવશે એ જ આપણને આ જીવનમાં સુખ અને શાંતિથી બક્ષશે, તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો માર્ગ પ્રશસ્ત કરશે. અને એ જો આપણું લક્ષ્ય હોય તો એના માટે આપણે જાણી લેવું જોઈએ એ ધ્યાન, જે ધ્યાન આપણને ચિર શાંતિ આપી શકે, જે આપણને સમાધિની અષ્ટમ સપ્તમ સુધી પહોંચાડી શકે, અને સપ્તમ ભૂમિકા છે ધ્યાન, એની પહેલાના સોપાનો આપણને સર કરવા પડે. જેમ પતંજલિ યોગસૂત્ર કહે છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. અને યમ નિયમની જ આપણે વાત કરી કે યમમાં જ આપણે જે 5 વાત હતી કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, એમાંની ફક્ત સત્યની જ આપણે વાત કરી કે આજના યુગમાં સત્યનું પાલન કેટલું બધું કઠિન છે. તો પછી બાકીના યમ, પછી નિયમ, અને બાકીના પછી પગથિયા, બાકીના સોપાનો, અને પછી ધ્યાન, એ સપ્તમ સોપાન, એ કઠિન તો છે જ. પણ આ એવું દર્શાવવામાં, એના માટે આ દર્શાવવામાં નથી આવતું કે આપણે એનાથી ગભરાઈ જઈએ, પણ એટલા માટે કહેવામાં આવે છે કે આપણે અનંત ધૈર્યની આવશ્યકતા રહેશે. ધૈર્યપૂર્વક, મક્કમતાપૂર્વક આપણે આગળ વધવું પડશે. અને કોઈ જાતની ઉતાવળ કરવાથી આમાં કોઈ ફાયદો નહીં થાય. અને ધૈર્યપૂર્વક લડી લેવા માટે, ધૈર્યપૂર્વક એમાં અભ્યાસ કરવા માટે આપણે તૈયાર માનસિક રીતે રહેવું પડે, એના માટેની વાત છે. અને સાથે સાથે આશાની વાણી છે, સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. નાનકડું સરખું પણ એનું ધર્મનું આચરણ એ આપણને મહાન વિપત્તિમાંથી તારશે. એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં થોડોક પણ આપણે અભ્યાસ પ્રારંભ કરી દીધો, એની કિંમત ચૂકવવાનો પ્રારંભ કરી દીધો, તો એનું ફળ અવશ્ય મળશે. શાશ્વત સુખ, શાશ્વત શાંતિ, કે ઊંડું ધ્યાન, કે સમાધિ, એ ભલે એને વાર લાગે, પણ આ મહાન વિપત્તિમાંથી આપણને નાનકડો પણ અભ્યાસ તારશે, એ આપણી આશાની વાણી છે. ને એટલા માટે મક્કમતાપૂર્વક આગળ વધવું પડે, એ જાણીને કે આ કઠિન કામ છે. અર્જુન જેવા માટે કઠિન કામ હતું તો આપણા માટે સરળ થઈ શકશે, સરળ થઈ જશે, એ આશા જ વ્યર્થ છે. અને અર્જુન જેવો મહારથી કે જેની એકાગ્રતા ત્યારે
સંસારમાં એવો કોઈ પુરુષ નહોતો કે જે અર્જુન જેવી જેની મનની એકાગ્રતા હોય, કે જે પાણીમાં માછલીનો પડછાયો જોઈને માછલીની આંખ વીંધી શકે એવી એકાગ્રતા, કે જે ગુરુ દ્રોણાચાર્યને કહે છે કે ના હું પક્ષી પણ નથી જોતો, ઝાડ પણ નથી જોતો, ફક્ત પક્ષીની આંખ જોઉં છું, એવી મનની એકાગ્રતા વાળો અર્જુન એ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મને વાયોરિવ સુદુષ્કરમ. હે ભગવાન, આ તમે મનને કંટ્રોલ કરવાની, મનને નિયંત્રણ કરવાની વાત કરો છો, પણ મને તેમ લાગે છે મનને નિયંત્રણ કરવું મને એટલું બધું કઠિન લાગે છે. આ એટલું મન ચંચળ છે, એને નિયંત્રણમાં રાખવું મને એટલું બધું કઠિન લાગે છે કે વાયુને મુઠ્ઠીમાં બાંધવા જેટલું કઠિન લાગે છે. આ કોઈ સાધારણ મનુષ્ય નથી કહેતો. એ વખતનો અર્જુન, જે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ મનાતો અર્જુન, મહારથી અર્જુન, એ ભગવાન શ્રી કૃષ્ણ વાત કરે છે. તો આપણે ક્યાંના છીએ? તો આપણે જો એમ વિચાર કરીએ કે આપણા માટે મનનું નિયંત્રણ અથવા તો મનની એકાગ્રતા સરળ થઈ પડશે, તો એ ભૂલમાં ન રહેવું જોઈએ. પણ એ આપણને નિરાશ કરવા માટે નથી, આપણને વધુ મક્કમ બનાવી અને એના માટે તેને વધુ માનસિક તૈયારી કરીને વધુ સારી રીતે એના માટે ધૈર્યપૂર્વક લાગી રહેવા માટેની આ વાત છે. તો આ પથ પર કેટલા બધા ચઢાણ અને ઉતરાણ આવશે, જે વાત આપણે કરી હતી. હિમાલયના પથ પર બહુ સુંદર વાત કરી કે હિમાલયના પથ પર જ્યારે જઈએ છીએ ત્યારે કેટલા ડુંગર ઓળંગવા પડે છે. તો પહાડ ઉપર ચડીએ છીએ, પછી પાછા ઉતરીએ છીએ, પછી પાછા ચડીએ છીએ, પાછા ઉતરીએ છીએ. તો દેર વિલ બી સેટબેક્સ કહે છે. આધ્યાત્મિક જીવનમાં, એકાગ્રતા ધ્યાનના જીવનમાં જ્યારે જઈએ છીએ ત્યારે સેટબેક્સ આવે છે. શરૂઆતમાં બહુ સરસ મન લાગી ગયું, વળી થોડોક એવો પીરિયડ આવ્યો, તરંગાકાર મન છે, જ્યારે મન એકદમ શુષ્ક થઈ ગયું છે, સ્પિરિચ્યુઅલ ડ્રાઉટ જેને કહે છે, એ આધ્યાત્મિક જાણે એક જાતનો દુષ્કાળ પડી ગયો અને મન લાગતું નથી ધ્યાનમાં, ઈશ્વરમાં લાગતું નથી, ભક્તિ ગમતી નથી, મન સંસાર તરફ વધુ ખેંચાય છે. પહેલા નહોતું ખેંચાય, નથી વધુ ખેંચાય છે. ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કર્યા પછી વધુ પડતું મન હજી આડાવડા વિચાર કરવામાં લાગી ગયું છે. તો લાગે છે આ તો આપણું અવનતિ થઈ રહી છે. પણ નહીં, જ્યારે આપણે પહાડ પર ચડી રહ્યા છીએ ત્યારે પણ આપણે આગળ વધી રહ્યા છીએ, અને જ્યારે પહાડ પરથી નીચે ઉતરી રહ્યા છીએ ત્યારે પણ આગળ વધી રહ્યા છીએ. આપણે લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ કે એ આપણે જોવાનું છે. આપણે ચડી રહ્યા છીએ કે ઉતરી રહ્યા છીએ એ જોવાનું નથી. આપણે અત્યારે હસી રહ્યા છીએ કે રડી રહ્યા છીએ એ જોવાનું નથી. આપણું મન અત્યારે ભલે ચંચળ હશે પણ આપણે દિશા તરફ આગળ વધી રહ્યા છીએ કે નહીં એ જોવાનું છે. બહુ સુંદર ઉદાહરણ આપ્યું કે નવા નવા લગ્ન જ્યારે થયા અને વહુ પુત્રવધુ જઈ રહી છે ગ્રહ ત્યાગ કરીને પહેલી વાર, અને ખૂબ રડી રહી છે. માતા પિતાને છોડવું ગમતું નથી, માતા પિતા પણ રડી રહ્યા છે, અને આ પુત્રવધુ પણ કહે છે નહીં જાઉં, નહીં જાઉં, રડી રહી છે. છોડવાનું એને ઈચ્છા નથી થતી, ખૂબ રડી રહી છે. અને ત્યારે કહેવામાં આવ્યું છે કે તમે પુત્રવધુ શું કહી રહ્યા છે એના પર ધ્યાન નહીં આપતા. એ મોઢેથી શું કહી રહી છે? નહીં, મારે નથી જવું, મારે સાસરે નથી જવું. પછી એના ચહેરા તરફ તમે નહીં જોતા કેટલી રડી રહી છે, પણ એના પગ તરફ નજર રાખજો. પગ કઈ તરફ જઈ રહ્યા છે? પગ તો જઈ રહ્યા છે સાસરે તરફ, પગ ગાડી તરફ જઈ રહ્યા છે, જે ગાડીમાં એને જવાનું છે સાસરે. આ પગ તરફ નજર રાખજો. એવી જ રીતે આપણે એકાગ્રતાના ધ્યાનના અભ્યાસ કરતી વખતે આપણું અત્યારે મન કેવું છે એનાથી ગભરાવાનું નથી. આપણે લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ કે નહીં? અત્યારે કદાચ આપણે નીચે ઉતરી રહ્યા હશું, પણ લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ કે નહીં? અને જો આપણે ગુરુ બતાવેલા, ગુરુએ નિર્દિષ્ટ કરેલા માર્ગ તરફ આગળ વધી રહ્યા હોઈએ, સાચો રસ્તો પકડેલો હોય, તો આપણે અવશ્ય એ દિશા તરફ, લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. કદાચ અત્યારે ચઢાણ કરતા હોય ચઢાણ, ઉતરાણ કરતા હોય તો ઉતરાણ, એમ લાગે છે કે આપણે ઉતરી રહ્યા છીએ, પણ નહીં, આપણે લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. તો આપણા પગ કઈ તરફ જઈ રહ્યા છે એ આપણે નજર રાખવાની છે. અને શરૂઆતમાં આ જીવન તો કઠિન થશે જ, આધ્યાત્મિક જીવન કઠિન થશે જ, કારણ કે જ્યારે ઈશ્વર તરફ આગળ વધીએ છીએ, જ્યારે આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ તરફ આગળ વધીએ છીએ, ત્યારે એક સ્થિતિ એવી આવે છે જ્યારે વધારે ઊંડાણમાં ઉતરવું હોય તો પછી એક માર્ગ લેવો પડે બેમાંથી. જહાં રામ તહાં નહીં કામ, જહાં કામ તહાં નહીં રામ, તુલસી દોનો ન રહી શકે, રવિ રજની એક ઠામ. કે રામ અને કામ એક સાથે ન રહી શકે, ઈશ્વર અને સંસાર એક સાથે ન રહી શકે. તો જેવી રીતે રવિ અને રજની, સૂર્ય અને રાત્રિ બંને એક સાથે ન રહી શકે, તો સંસારમાં રહીને શું ઈશ્વર પ્રાપ્તિ ન થઈ શકે? એ થઈ શકે. પણ જેમ શ્રી રામકૃષ્ણદેવ વારંવાર કહે છે કે તમે સંસારમાં રહો એમાં જરાય વાંધો નથી,
પણ સંસાર તમારામાં રહેશે તો તમે ડૂબી જશો. નાવમાં જો પાણી રહેશે તો નાવ ડૂબી જશે. પાણીમાં નાવ રહે કંઈ વાંધો નથી, તમે સંસારમાં રહો વાંધો નથી, પણ જો નાવમાં પાણી આવશે તો નાવ ડૂબી જશે. એમ તમારા મનમાં જો સંસાર આવશે તો તમે ડૂબી જશો. સાંસારિકતા ન આવવી જોઈએ, એ આસક્તિ સંસાર તરફની ન આવવી જોઈએ. અને જો આવી અનાસક્તિ કેળવવી હશે, સંસાર પ્રત્યેની અનાસક્તિ કેળવીને જો સંસારમાં રહેવું હશે તો એ માર્ગ તો કઠિન છે જ. અને એક સ્થિતિ એવી આવશે જ્યારે આપણે એબાઉટ ટર્ન કરવો પડે, સંસારથી નહીં, સંસારમાં રહીને સાંસારિકતાથી એબાઉટ ટર્ન કરવું પડે. અને ત્યારે એ અત્યંત કઠિન સ્થિતિ છે, એ અત્યંત કઠિન સ્થિતિ છે. એમાં ઘણી બધી જાતની સમસ્યા આવે છે, વ્યવહારિક સમસ્યા આવે છે, પણ એનો બહાદુરીપૂર્વક સામનો કરવો પડશે. એક સુંદર ઉદાહરણ આપતા માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્ત, જેમણે શ્રી રામકૃષ્ણ કથામૃત લખ્યું, એક બ્રહ્મચારી એ નવા નવા જોડાયા છે અને મન લાગતું નથી, ખૂબ મન ચંચળ થઈ ગયું છે. અને ત્યારે એનું ઉદાહરણ આપે છે, ધૈર્યપૂર્વક રહો, બધું ઠીક થઈ જશે. અને ઉદાહરણ બહુ સરસ આપે છે કે જુઓ, જ્યારે કન્યાના લગ્ન થાય છે ત્યારે શું કરે છે? ત્યારે એ સાસરે જતી વખતે ખૂબ રડે છે, નહીં જાઉં સાસરે નહીં જાઉં કહે છે. પછી બળજબરીથી મોકલે છે, ના દીકરીને સાસરે જવું જ પડે. એટલા માટે પછી બળજબરીથી રડતા જાય છે. અને પછી ત્યાં જઈને તરત જ ત્યાંથી ટપાલ લખે છે કે માં તારા વગર મને ગમતું નથી, પિતાજી તમારા વગર મને ગમતું નથી, મને જલ્દીથી બોલાવી લ્યો. અને 15 દિવસમાં 1 મહિનામાં ફરી પાછી આવી જાય છે. એના પછી પાછું નથી જવું ગમતું, ફરી પાછું જાય છે. બળજબરીથી મોકલાવવામાં આવે છે કે ના તમારે કન્યાને આશ્રમમાં જ રહેવું જોઈએ. ફરી પાછી જાય છે. હવે તરત જ ટપાલ નથી આવતી, 2 કે 3 મહિના પછી ટપાલ આવે છે કે આ અહીંયા આવી અને અહીંયા ઘણું બધું કામ હતું એટલે હું ટપાલ લખવામાં જરા મોડું થઈ ગયું, હું અહીંયા મજામાં છું, મને આવી રીતે આમની આ કરવાનું છે, આ સંસારનું આ બધું કામ કરવાનું છે, એટલે ટપાલ લખવામાં મોડું થઈ ગયું. બીજી ટપાલ 1 વર્ષ પછી આવે છે કે મને ખૂબ માફી આપજો, કારણ કે મારે ખૂબ આમાં કામકાજમાં ફસાઈ ગઈ હતી, એટલા માટે ટપાલ ન લખી શકી. અને પછી એ અંતર વધતું જાય છે કે મારે બાળકો થયા છે, બાળકોને સાચવવા પડે, બાળકોને સ્કૂલમાં મોકલવા પડે, વ્યવહારના ઘણા બધા કામ આવી ગયા છે, પણ તમે ચિંતા કરશો નહીં, હું પછી 2-3 વર્ષમાં આવવાની છું. અને પછી તો સાવ ઘૂસાઈ ગઈ. તો શરૂઆતમાં તો જરાય નથી ગમતું. એવી જ રીતે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આ જે ઈશ્વરનો આનંદ છે એ શરૂઆતમાં લુખો લાગે છે, સૂકો લાગે છે, પણ જ્યારે એકવાર એનો આનંદ મળી જશે ત્યારે પોતાની મેળે છૂટી જશે. ત્યારે તમે પોતે જ કહેશો કે હવે 3 મહિના પછી ટપાલ લખશો, અત્યારે ટપાલ લખવાની જરૂર નથી. એ સંસાર પોતાની મેળે છૂટી જશે જ્યારે આનો આનંદ મળશે. શ્રી રામકૃષ્ણ જેમ કહે છે 3 પ્રકારના આનંદ છે, વિષયાનંદ, ભજનાનંદ અને બ્રહ્માનંદ. તો અત્યારે બ્રહ્માનંદ તો કદાચ આપણે માટે બહુ દૂર છે, પણ ભજનાનંદ પણ જો મળી જાય તો આ સંસારનો આનંદ પોતાની મેળે છૂટી જશે. પછી જે ઇનિશિયલ સ્ટ્રગલ, આ જે શરૂઆતનો જે આપણા એકાગ્રતા કરવા માટેના જે વિભિન્ન પ્રકારના આપણને અવરોધો આવે છે એ પોતાની મેળે એ છૂટી જશે. અને ત્યારે આપણને પ્રયત્ન કરવો નહીં પડે, પોતાની મેળે ભૂલાઈ જશે સંસાર. પછી કન્યાને, પુત્રવધૂને પછી ભૂલવા માટે એને કોઈ મહેનત નથી કરવી પડતી, યાદ કરવા માટે મહેનત કરવી પડે છે કે ઓહ મારી મમ્મી પપ્પા છે, અચ્છા એ લોકો ટપાલ આવી છે, જવાબ તો દેવો પડે, અચ્છા જવાબ દઈ દો. આવી જ રીતે આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે માસ્ટર મહાશય કહે છે કે સંસારી હોય કે ત્યાગી હોય, પણ સાંસારિકતાનો તો ત્યાગ કરવો જ પડે, આસક્તિનો ત્યાગ કરવો પડે. અને આ સંસારનો જ્યારે ત્યાગ કરે છે, શરૂઆતના દિવસો જરા કઠિન હોય છે, શુષ્ક લાગે છે, અને ત્યારે આ એક પ્રકારનું ખેંચાણ સંસાર તરફનું હોય છે, અને એ પાછળ કહે છે ને ત્યારે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આપણે જાણે કે બેડી પડી હોય છે અને આપણે આગળ નથી વધી શકતા. પણ એ શરૂઆતનો સમય છે. ધીરે ધીરે જેમ ધ્યાનમાં આનંદ મળે છે, એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આનંદ મળે છે, જેમ જેમ ઈશ્વરનો આનંદ મળે છે, તેમ તેમ પછી આ પોતાની મેળે છૂટી જાય છે. તો આ શરૂઆતનો જ પીરિયડ, શરૂઆતનો એ સમય એ જરા કપરો છે, અને એને આપણે બહાદુરીપૂર્વક એનો સામનો કરવો પડે. એની સાથેના વ્યવહારિક સમસ્યાઓ પણ આવે છે, એનો પણ સામનો કરવો પડે. કારણ કે જ્યારે આવી રીતે એક સમય આવશે જ્યારે લાગશે કે નહીં, એકાગ્રતા ધ્યાનમાં અભ્યાસમાં જ્યારે ઊંડા ઉતરવું પડે ત્યારે વ્યવહારિક જીવનમાં કેટલીક મુશ્કેલીઓ નડે છે કે આપણે એક પ્રકારનું જીવન વિતાવવા માંગીએ છીએ અને બાકીના સમાજમાં બીજા પ્રકારનું જીવન વિતાવવા માંગે છે. અને એમની સાથે એબાઉટ ટર્ન જ્યારે કરવું પડે
કટ ઓફ કરવું પડે ત્યારે કટ ઓફ થઈ શકતું નથી. શું કરીએ સ્વામીજી, દીકરીને પરણાવવી છે, બધા રાખવા છે, આ કરવું છે, વ્યવહારમાં રહેવું પડે, સમાજમાં રહેવું પડે, સમાજના બંધન છે, સમાજમાં સમાજને સાચવવો પડે, સમાજને સાચવવો પડે તો વ્યવહારમાં રહેવું પડે, લગ્ન પ્રસંગે જવું પડે, પાર્ટીમાં જવું પડે, એ લોકોને ઇન્વાઇટ કરવા પડે, અમારે જવું પડે. તો શું થાય? વ્યવહાર રાખવા ગમતા નથી. મન તો હવે છે કે એકાગ્ર ધ્યાનના અભ્યાસમાં, પણ બે પ્રકારની સમસ્યાઓ. એક ક્રિટિસિઝમ, એ આલોચના. હા, અત્યારથી તમે શું આ બધું માંડ્યું છે, આ બધા આટલા પૂજાપાઠ, મંદિર, આશ્રમ જવું, આ બધું શું છે? આ બધું બરાબર નથી. બંને કોર સાચવવા પડે. વધુ પડતું આ બધું નહીં થવાનું, વ્યવહારિક રહેવાનું, પ્રેક્ટિકલ રહેવાનું. અમે ભગવાનની પૂજા કરીએ છીએ, પણ તમારી જેમ અમે બધું ડૂબાડી નથી દેતા સંસાર. આ તમે લોકો તો શું કરી રહ્યા છો? આવી જાતની સલાહ મળશે, આલોચના થશે, મિત્રો કહેશે, વડીલો કહેશે, ક્યારેક ક્યારેક સગાવાલા કહેશે, સંબંધીઓ કહેશે કે આ બરાબર તમે નથી કરતા, વધારે ઊંડું નહીં ઉતરવું ભગવાનના લાઈનમાં, ભગવાનના ત્યાં, આ કહેશે. ત્યારે આ ટીકાને સહન કરવી એ બહુ મુશ્કેલ છે. અને એટલા જ માટે કીધું છે, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. આ બધું સહન કરવું પડે. અને બીજી વાત કે એને કારણે જે કંઈ એને કષ્ટ પડે, સ્ટ્રગલ આવે, સંઘર્ષ આવે, સંઘર્ષનો સામનો કરવો પડે અને ટેક્ટફુલી એમાંથી બહાર આવવું પડે, બુદ્ધિમત્તાપૂર્વક એમાંથી બહાર આવવું પડે. જેમ કે અમારે કહેતા હતા કે ભાઈ આ તમે કયો છે બરાબર વાત છે, પણ વ્યવહારમાં કેટલી બધી મુશ્કેલીઓ નડે તમને ખબર નથી. પૂરી ખબર નહીં પણ થોડી થોડી તો ખબર પડે છે. અને અમારા ભક્તો પણ એના માટેનો ઉપાય કાઢે છે. જેમ કે એક ભક્ત છે, એને આવી રીતે કહેવામાં આવ્યું કે ભાઈ તમે આવી રીતે કરો, મારે રહેવું પડે, દીકરીને પરણાવી છે કે નહીં તમારે, તો તમારે સંસારમાં રહેવું પડે, તમને બોલાવી છે ત્યારે આવવું પડે, પણ લગ્નમાં જવું, લગ્ન પ્રસંગમાં જવું નથી ગમતું, ટાઈમ વેસ્ટ થાય છે, મન ત્યારે બહુ નીચું નમી જાય, અને એ બધી એમને ગમતું નથી. બહારના બસ એ આડંબર, બધી જગ્યાએ આડંબર, ધર્મના સ્થાનો પણ આડંબર, આ 56 ભોગ કોણે કરાયા, કોણે આરતી કરાવી, આ બધું નથી ગમતું. જેને સાચી આધ્યાત્મિકતા જોઈએ છે ને પછી આડંબર નથી ગમતું, આ મિથ્યાચાર નથી ગમતો. અને ત્યાં પણ જાઓ તો દેખાડવાનું અને અલગ આડી અવડી બધી વાતો જે મનને સાવ નીચું કરી નાખે, કોણે શું કર્યું, કોણે શું નહીં, અને એમાં મન સાવ નીચું છે. તમને ત્યાં જવું નથી ગમતું, સમાજમાં સાથે ભળવું નથી ગમતું, પણ સમાજમાં રહેવું છે. તમારી જેમ સંન્યાસી તમે થઈ નથી ગયા, અમારે તો સમાજમાં રહેવું છે, અમારી દીકરી પરણાવી છે, તો શું કરવું? તો એના માટે કેટલા બધી જાતના પોતપોતાના ભક્તો એ ઉપાયો કાઢે છે. તો એક ભક્તો એમણે એવી રીતે કહ્યું છે કે હા ઠીક છે, તમે ઇન્વિટેશન આપો છો, મારે જવું પડે, તો અરસપરસ છે, હું તમને ઇન્વિટેશન આપું, તમારે ત્યાં આવવું પડે, તો ઠીક છે, હું મારે ત્યાં સ્પિરિચ્યુઅલ રિટ્રીટ રાખીશ, આધ્યાત્મિક શિબિર દર મહિને, ભજન થશે, થોડા ભક્તો આવશે, કીર્તન થશે, થોડો પ્રસાદ આપશું, અને દર મહિને ત્યાં અમે તમને નિમંત્રણ દેવા જશું. એક વાર તો આવ્યા, આ શું આ 2 કલાક 3 કલાક આ શું માથું પકવી નાખે છે, કીર્તન કીર્તન કીર્તન, અને છેલ્લે આવડો નાનકડો પ્રસાદનો પૂડી આપ્યો, બોર થઈ ગયા. બીજી વાર બોલાવા ગયા કે ભાઈ અમને કામ છે, ત્રીજી વાર બોલાવ્યા કે કામ છે, અને પછી એ જયારે આવ્યા કે મારે આ પ્રસંગે આવજો, તો કે અમને કામ છે. હવે ટીટ ફોર ટેટ મળી ગયું બહાનું કે તમે આવ્યા નહોતા, અમારે ત્યાં તમે કેવી રીતે આવી શકીએ? જે આડ પેલા ચડાવવામાં આવતું હતું એ આડ પેલા જ એના ઉપર ચડી ગયું કે તમે આવતા નથી અમારા નિમંત્રણમાં, અમે ક્યાંથી આવી શકીએ? કેટલાક લોકો છે જઈને એ જ બધી વાતો કરવાની, સંસાર વ્યવહારની વાતો કરવાની, કોનું શું થઈ ગયું, કોને ત્યાં શું થઈ ગયું, આ નિંદા, આ કુથડી, એ બધું કરવાની વાત. એ ભાઈ શું કરી દે, આવે તરત જ રામકૃષ્ણ કથામૃત ખોલીને બેસી જાય કે અરે જો બહુ સરસ આજે પ્રસંગ સાંભળ્યો, બેસાડીને કથામૃત શરૂ કરી દે. આ જે બોલવા જાય છે એની પહેલા જ આણે પોતાનું લેક્ચર શરૂ કરી દીધું. 15-20 મિનિટ, અડધી કલાક થઈ ત્યારે આ ભાઈ કે મારે બીજી જગ્યાએ કામ છે, અચ્છા ઠીક આવજો, પાછા આવજો. બહુ સરસથી સિફતપૂર્વક એકદમ સરસથી એમને 2-3 વાર એવી રીતે બોર કર્યા કે પછી આવવાનું નામ લેતા. તો એ બોર કરવાનું શરૂ કરે એની પહેલા આપણે એને બોર શરૂ કરી દેવાના, બોરિંગ કરી દેવાના. આ કેટલી બધી જાતના ઉપાયો છે, પણ તેમ છતાં મુશ્કેલી તો પડશે જ સંસારમાં રહેવાથી, પણ વ્યવહારમાં રહેવાથી. પણ એક સમય એવો આવશે, સોશિયલાઇઝેશન ઇઝ નોટ પોસિબલ ઇન સ્પિરિચ્યુઅલ લાઈફ. સ્વામી અશોકાનંદજી કહે છે, બહુ સુંદર વાત કરે છે મેડિટેશન નામની પુસ્તકમાં. એક વખત એવો આવશે જ્યારે તમારે સોશિયલ લાઈફથી તો કટ ઓફ કરવો પડશે. ભલે તમે એક્સટર્નલી ન કરો,
તમે એ જે સમાજનું જે જીવન જે સાધારણ રીતે બધા જીવી રહ્યા છે, કારણ કે આધ્યાત્મિક જીવનનો અર્થ જ છે તમે મટીરિયલ જીવન નથી જીવી રહ્યા, પદાર્થવાદી જીવન નથી જીવી રહ્યા. અને એ વ્યવહારિક જીવન અને સાંસારિક જીવન અને આધ્યાત્મિક જીવન બંને અલગ છે. સાંસારિક જીવન જ્યારે તમે છોડવાનો પ્રયત્ન કરશો, ભલે સંસારમાં રહીને જ, ગૃહસ્થ આશ્રમમાં રહીને જ, તો તરત જ ચારે તરફથી તમારા ઉપર અટેક થશે, ચારે તરફથી તમારા ઉપર આક્રમણ થશે, બધા નિંદા કરશે અને ઘણી બધી જાતની એવી વસ્તુ કરશે, ઘણી જાતની રીતે તમને સતામણી પણ થશે અને એને કારણે તમને ફાઇનાન્શિયલ લોસ પણ થશે, નામ યશ પણ તમારા જશે કે આ સમાજમાં તમારી જે આબરૂ એ પણ કદાચ નીચી જશે. પણ એ બધું હોવા છતાં જે આધ્યાત્મિક એનાથી પ્રોફિટ થશે, આધ્યાત્મિક લાભ થશે, ઘણો બધો છે. પણ એક સ્થિતિ એવી આવશે જ્યારે સોશિયલ લાઈફ અને ટ્રુ આધ્યાત્મિક જીવન, સાચું આધ્યાત્મિક જીવન અને આ સમાજની આ જે સામાજિક જે સંસારી જીવન એ બંને સાથે નહીં જઈ શકે. એ વાત તો હકીકત છે ને એના માટે પણ તૈયાર રહેવું પડે, એના માટે જ બહાદુરી જોઈએ છીએ. તો આપણે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં ઊંડા ઉતરવા માગીએ છીએ, ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ છે, સમાધિનો આનંદ આપણને જોઈએ છે, પણ એના માટેની જ આ બધી કિંમત ચૂકવવી પડે કે સામાજિક જીવનમાંથી આપણી પ્રતિષ્ઠા પણ કદાચ ખોવી પડે, એ આપણે તૈયાર નથી, યમ નિયમ પાલન કરવા માટે તૈયાર નથી. આ જે કિંમત ચૂકવવી પડે છે, મનને શુદ્ધ કરવું પડે એના માટે, દૈનંદિન અભ્યાસ અને વૈરાગ્યની જે અભ્યાસ કરો એના માટે આપણે તૈયાર નથી, તો ન થઈ શકે. કિંમત તો આપણે ચૂકવવી પડશે અને એ કિંમત જેટલા પ્રમાણમાં જે ચૂકવી શકશે એટલા પ્રમાણમાં એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં એ ખરેખર આગળ વધશે. બાકી તો પછી કેટલા બધા ઉપાયો છે, પણ સ્વામીજી તો સાફ કહે છે કે અન્ય કોઈ ઉપાયથી તમે જો આ લોભમાં પડી અને ઇન્સ્ટન્ટ સમાધિ તરફ ગયા, આવી રીતે તમે ધ્યાન અને સમાધિના પાછળ તમે દોડ્યા, એ પછી ડ્રગ્સ દ્વારા હોય કે હિપ્નોટિઝમ દ્વારા હોય, તો એમાં ફાયદો તો થશે જ નહીં, ભયંકર નીવડી શકે છે, તમારા મન માટે ખતરનાક નીવડી શકે છે, હંમેશ માટે તમારું મન એનો સર્વનાશ થઈ શકે છે. એટલા માટે એનાથી સાવધાન રહેવાનું વારંવાર કહે છે, ધૈર્યપૂર્વક આગળ વધવાનું. તો આવી રીતે આપણે એકાગ્રતા ધ્યાનની તો વાત કરી, તો શું કોઈ સરળ ઉપાય નથી? તો સરળ ઉપાયની પણ આપણે વાત કરી હતી કે યમ નિયમ આ બધું કરવું, અભ્યાસ અને વૈરાગ્ય, આ જે પતંજલિ યોગસૂત્ર પ્રમાણે જે સપ્તમ સોપાન કહ્યું એના પહેલાના સોપાનો કરવા, મન શુદ્ધ થાય ત્યારે જ આપણે મનને એકાગ્રતા મળે, એ બધી વાત કરી. પણ આ મનની શુદ્ધતા માટે થઈને સરળ કોઈ ઉપાય છે? તો એના માટે જ આપણે વાત કરી હતી કે હા, સરળ ઉપાય પણ છે પ્રાર્થના અને ભગવાનના નામનો જાપ. આ ભક્તિ યોગ છે, જેમાં રાજયોગ છે પતંજલિ યોગ સૂત્ર, એવી રીતે જ્ઞાન યોગ છે એ વેદાંતનો જ્ઞાન યોગ, એવી રીતે કર્મયોગ છે નિસ્વાર્થ સેવાનો, તો તેવી જ રીતે ભક્તિ યોગ છે કે ભગવાનના નામનો જાપ કરવાથી પોતાની મેળે મન લાગે છે. ચૈતન્ય મહાપ્રભુને ભાવ સમાધિ થતી હતી, તો કેવી રીતે ભગવાનનું નામ લેતા, અહર્નિશ ભગવાનનું નામ કીર્તન કરતા કરતા એમણે સરળમાં સરળ ઉપાય આપી દીધો, બસ ભગવાનનું કીર્તન કરતા જાઓ. ભગવાનનું કીર્તન કરતા કરતા મનમાં ભગવાન નામ લેતા, ભગવાનના નામમાં જ એવો જાદુઈ પ્રભાવ છે કે ધીરે ધીરે તમારા મનને શુદ્ધ કરી નાખશે, મનની બધી અશુદ્ધિ દૂર થઈ જશે અને તમને ભાવ સમાધિની સ્થિતિ સુધી પહોંચાડી દેશે. તો આ પણ ઉપાય છે. પ્રાર્થના માટેની પણ આપણે ચર્ચા ઘણી બધી વાર કરી છે. ભગવાનના નામનો જપ કેવી રીતે કરવાની થોડીક ચર્ચા આપણે કરી હતી કે નામનો કેટલો પ્રભાવ, અને એ પ્રાર્થનાના પણ થોડાક એ પ્રકારો જોયા. તો ગીતામાં ભગવાન કહે છે કે 4 પ્રકારના ભક્તોની વાત કરે છે. કહે છે ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. 4 પ્રકારના ભક્તો છે મારા. ચતુર્વિધા ભજન્તે મામ, 4 પ્રકારના લોકો મને ભજે છે. તો જના સુકૃતનો અર્જુન, હે અર્જુન, આ પ્રકારના આ લોકમાં 4 પ્રકારના લોકો મને ભજે છે. કયા કયા? આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, ભરતર્ષભ, જ્ઞાની ચ ભરતર્ષભ. હે ભરતર્ષભ, 4 પ્રકારના લોકો મને ભજે છે. કોણ કોણ? એક તો કહે છે આર્તો, આર્ત, જે દુઃખમાં કષ્ટમાં છે એ ભજે છે. જિજ્ઞાસુ, જેને ભગવાનને જાણવાની ઈચ્છા છે, ભગવાનના સંબંધમાં જાણવાની ઈચ્છા છે, ઈશ્વરને સાક્ષાત્કાર કરવો છે, એના માટેની એની વ્યાકુળતા છે એ. અર્થાર્થી, જેને અર્થાર્થીનો અર્થ એને કે જેને ફક્ત અર્થ જોઈએ છે, એટલે ધન જોઈએ છે, પણ કોઈ પણ પ્રકારની એને માંગ, યાચના છે, યાચક. અને જ્ઞાની, જેને જ્ઞાન થઈ ગયું છે, અને જ્ઞાન થયા પછી એને લાગ્યું છે કે બસ હું અને ઈશ્વર એ બે સિવાય બીજું કોઈ નહીં, અને ઈશ્વરને ચાહવો એ જ છે, અને એને એ છે નિષ્કામ ભક્તિ.
એમાં કહે છે જ્ઞાની ભક્ત એ મને સૌથી વધારે પ્રિય છે, એ શ્રી કૃષ્ણ ભગવાન પછી કહે છે. તો 4 પ્રકારની પ્રાર્થના પણ આવી રીતે 4 પ્રકારની થાય છે. અર્થાર્થીની પ્રાર્થના આપણે એની પહેલા જોઈ હતી કે મોટા ભાગના લોકોના ભજે છે, શેના માટે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન અમને કંઈક આપો. મોટા ભાગની પ્રાર્થના. એક પાદરી એક નાનકડી બાળકીને પૂછ્યું કે દરરોજ પ્રાર્થના કરે છે નિયમિત રીતે, કે હા લગભગ દરરોજ કરું છું, પણ ક્યારેક ક્યારેક છે ને મને કોઈ દિવસ કોઈ વસ્તુની આવશ્યકતા નથી હોતી, એટલે શું પ્રાર્થના કરું. એટલે પ્રાર્થના કરવાનો અર્થ છે જે દિવસે તમારે જે ડિમાન્ડ હોય એ મૂકી દેવાની. જે દિવસે કાંઈ ડિમાન્ડ નથી એ દિવસે પ્રાર્થના કરવાનો શું અર્થ છે, તો એ દિવસે પ્રાર્થના નથી કરતી. આ છે એક પ્રકારનો કોન્સેપ્ટ અર્થાર્થી. પરીક્ષા વખતે વિદ્યાર્થીનું જેમ કે ભક્તિ બહુ વધી જાય, ખૂબ મંદિરમાં જવાનું શરૂ કરી દે, આ અર્થાર્થી. અથવા લોટરીના દિવસે હે ભગવાન લોટરી લગાડી દો, 1 લાખ રૂપિયાની લોટરી લગાડી દો, 1 રૂપિયાનું તેલ ચડાવીશ હનુમાનજીને, આ અર્થાર્થી. આની આપણે વાત કરી હતી. અને કેવી રીતના બુદ્ધિમાન હોય છે એની પણ આપણે વાત કરી હતી. તો આ અર્થાર્થી ભક્ત એની પ્રાર્થના હોય છે કે ભગવાન મને આ આપો, ભગવાન મને તે આપો, ભગવાન મને આ કરી દો, સંસારની બધી વસ્તુઓની માંગ. અર્થાર્થી. ઠીક છે, કોઈ ગમે તેમ રીતે ભગવાન પાસે તો આવે છે ને, ધીરે 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 ભગવાનની સાથે સંપર્ક થશે, પછી ભગવાન પાસેથી અત્યારે લેવાની ઈચ્છા છે. અત્યારે મોટા ભાગના લોકો ભગવાન ને ચાહતા નથી, ભગવાન પાસેથી ચાહે છે. ભગવાન પાસેથી ચાહે છે, ભગવાનને ચાહતા કોઈ નથી. તો ભગવાન એ આપણું મીડિયમ છે, ઓબ્જેક્ટિવ નથી. લક્ષ્ય આપણું ભગવાન અત્યારે નથી. અત્યારે આપણું લક્ષ્ય છે, આપણને ઘણી બધી વસ્તુ જોઈએ છે અને મેળવવા માટે ભગવાન આપણને સહાયરૂપ થાય છે. એટલે એને આપણે ગુલામ કરીને રાખ્યા છે. ભગવાન તમે મને આ આપો, ભગવાન મને તે આપો. એ આપણી માંગો પૂરી કરવા માટેનો નોકર છે, અથવા માંગો પૂરી કરવા માટેનો એક આપણો એ નિમિત્ત છે. એટલા માટે કારણ સ્વરૂપ છે. તો એના માટે થઈને આપણે ભગવાન પાસે જઈએ છીએ. આ મોટા ભાગના આપણા લોકોની સ્થિતિ. અથવા તો એનાથી વધુ આગળ વધીને કેટલાક લોકો છે કે અમે ભગવાનમાં માનતા નથી, કાંઈ નથી, પણ અત્યારે વિપત્તિ આવી ગઈ છે, દુઃખ આવી ગયું છે. આ છે આર્તનાદ હૃદયમાંથી નીકળે છે. કોઈ પણ જાતનું મહાન દુઃખ આવી ગયું, મહાન વિપત્તિ આવી, અને ત્યારે ભગવાન પાસે જાય છે. તો એના માટે જ કહ્યું છે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. પણ મોટા ભાગના લોકો આ ભૂલી જાય છે, સુખમાં કોઈ સ્મરણ કરતા નથી. પણ જ્યારે દુઃખ આવે છે ત્યારે ભગવાન સાંભળે છે, અરે આ વિપત્તિ છે, હવે ક્યાં જવું. ત્યારે બધા રસ્તા બંધ છે, ક્યાંયથી કોઈ દેખાતું નથી, કોઈ પણ રસ્તો દેખાતો નથી ભાગવાનો. અને ત્યારે આવે છે ભગવાન પાસે, હે ભગવાન મને બચાવો, મારી રક્ષા કરો. આ પણ એક પ્રકારની પ્રાર્થના. એની પણ ઘણી બધી પ્રાર્થનાઓ આપણામાં છે, એ પણ ખોટું નથી. તો અર્થાર્થી. અને આ થઈ ગયું જે દુઃખને લીધે પ્રાર્થના કરે છે, દુઃખમાં વિપત્તિમાં ભગવાનને સાંભળે છે ફક્ત, એ પણ ખોટું નથી. અને જિજ્ઞાસુ કે ભગવાન હે ભગવાન મને તારા હજી સુધી દર્શન નથી થયા, તારું સ્વરૂપ શું છે મને બતાવો, એ હજી પણ એનાથી ઊંચી પ્રાર્થના. અને જ્ઞાની છે ભરતસભા, જેને આ ફક્ત ઈશ્વર સિવાય બીજું કાંઈ નથી એવું જે થઈ ગયું, એ છે શ્રેષ્ઠ ભક્ત. પછી એની પ્રાર્થના તો ઘણા રૂપ લઈ લે કે ભગવાન તું મને જો, હું તને જોઉં, આપણે બંને આનંદમાં રહીએ. પ્રેમ સ્વરૂપ એના માટે બની જાય છે. એનાથી પણ વધુ પાછી પ્રાર્થના થાય છે, જે હજી ઊંચી પ્રાર્થના, કે જેમાં ફક્ત નિસ્વાર્થ પ્રાર્થના. મારા માટે કંઈ માગતો જ નથી, મારા માટે ભક્ત પોતાના માટે કંઈ માગતો જ નથી, ફક્ત કહે છે બધાનું કલ્યાણ થાવ, બીજું કાંઈ મને જોતું જ નથી. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે ભવંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. કોઈને દુઃખ ન થાય, બસ મારે એટલું જ જોઈએ છે. બધાનું કલ્યાણ થાય, બધા આનંદમાં રહીએ. આ છે સર્વશ્રેષ્ઠ પ્રાર્થના. સ્વામી વિવેકાનંદ ત્યાં સુધી કહે છે, રાજયોગમાં જ ગ્રંથમાં જ કહે છે કે શરૂઆતમાં ધ્યાનમાં બેસતા પહેલા દરેકે આવી જાતની પ્રાર્થના કરવી જોઈએ, હે ભગવાન ચારે તરફ પોતાના સારા વિચારો મોકલા, શુભ વિચારો, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારે દિશા તરફ શુભ વિચારો મોકલીને કહેવું જોઈએ, બધાનું કલ્યાણ થાવ, બધા આનંદમાં રહો, બધા સુખ શાંતિમાં રહો. આવી જાતની પ્રાર્થના કરવાથી શું થશે? બાકી બધાનું તો કલ્યાણ થશે જ, પણ મનને શુદ્ધ કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આપણા પોતાના મનને શાંતિ મળશે, પોતાનું મન પવિત્ર થશે. અને સ્વામીજી ત્યાં સુધી કહે છે કે છેવટે લાંબે ગાળે તમને સમજાશે કે પોતાને સુખી કરવાનો અને પોતાના માટે શાંતિ પામવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે બીજાના સુખ અને શાંતિ માટેનો વિચાર કરવાનો. પોતાના સુખ અને શાંતિ માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે બીજાને સુખ અને શાંતિ મળે એવી પ્રાર્થના કરવાનો. આવી વાત કહે છે.
આ છે સર્વશ્રેષ્ઠ પ્રાર્થના, કે મારે મારા માટે કઈ નથી જોતું, બધાનું કલ્યાણ થાઓ, બધા આનંદમાં રહો. એ સ્વામી વિવેકાનંદ જયારે પ્રાર્થના સાંભળી હતી સ્વામી અખંડાનંદજી મહારાજ પાસેથી, ત્યારે બહુ જ એમને ગમી ગઈ હતી. નત્વહમ કામયે રાજ્યમ ન સ્વર્ગમ ના પુનર્ભવમ કામયે દુઃખતપ્તાનામ પ્રાણીનામ આર્તિ નાશનમ. હે પ્રભુ, મને રાજ્ય પણ નથી જોતું, મને સ્વર્ગ પણ નથી જોતું, મને મુક્તિની પણ કામના નથી. મને બસ એટલું જોઈએ છે કે પ્રાણી માત્રનો દુઃખ નાશ થાય, કોઈ પણ મનુષ્ય દુઃખી ન રહે. એવી પ્રાર્થના. કે બીજું કે પ્રાર્થના એમની પાસેથી જેમણે સાંભળી એનાથી પણ વધુ ઉદાત્ત પ્રાર્થના રંતિદેવની વાત આવે છે શ્રીમદ ભાગવતમાં, અને એના જ અનુલક્ષીને પ્રાર્થના, કોન સ્યાદ ઉપાયોત્ર યેનાહમ સર્વદેહિનામ અંત પ્રવિશ સતતમ ભવેયમ દુઃખ ભારવાક. કે આ દુનિયામાં હે પ્રભુ એવો કોઈ ઉપાય શું નથી, કોનું સ્યાદ ઉપાયોત્ર યેનાહમ સર્વદમ, કે એવો કોઈ ઉપાય છે કે નહીં આ દુનિયામાં કે જેના દ્વારા પ્રાણી માત્રમાં જે દરેકે દરેક મનુષ્ય આ પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ જે દુઃખિત છે એના અંતરમાં હું પ્રવિષ્ટ થઈ જાઉં, એના બદલે હું દુઃખ સહન કરું. શું એવો કોઈ માર્ગ છે? મને એવો માર્ગ જોઈએ છે. આ છે, આનાથી વધારે સર્વશ્રેષ્ઠ પ્રાર્થના કઈ હોઈ શકે? કોનું ન સ્યાદ ઉપાયત્ર યેનાહમ સર્વદેહિનામ અંત પ્રવિશ્ય સતતમ ભવેયમ દુઃખ ભારક. કે ભલે ને હું એકલો જ દુઃખ સહન કરું, બાકી બધા આનંદ મારીએ, આખા જગતનું દુઃખ મારા ઉપર આવી જાય. જગતમાં જે કોઈ પ્રાણી છે જેને જેટલું બધું દુઃખ છે એ બધું દુઃખ હું એમના પ્રાણીના અંતરમાં જઈને સહન કરું અને બાકી બધા આનંદ મારીએ. આ નિસ્વાર્થતાની ચરમસીમા. બૌદ્ધ ધર્મમાં પણ આવી વાત આવે છે. મહાયાન બુદ્ધિઝમમાં, મહાયાન જે પદ છે એમાં બોધિસત્વની આવી જ ભાવનાનું વર્ણન આવે છે. જ્યારે બોધિસત્વ એ કહે છે કે મારી ઈચ્છા શું છે? મારી ઈચ્છા એ છે કે પ્રાણી માત્રના જેટલા દુઃખ છે આખા સંસારમાં, વિશ્વમાં, એ બધાએ દુઃખને હું સહન કરી લઉં, જેથી બાકી બધાએ એ દુઃખમાંથી એ આનંદમાં રહે અને એમના વતી હું દુઃખ સહન કરું. આ બોધિસત્વની પ્રાર્થના છે. તો આ સર્વશ્રેષ્ઠ પ્રાર્થના. તો પ્રાર્થના કેટલી બધી કેટેગરીઝ, કેટલા બધા પ્રકારો. જેટલી આપણી પ્રાર્થના નિસ્વાર્થ હશે એટલા પ્રમાણમાં આપણને સુખ અને શાંતિ વધુ મળશે ને એટલા પ્રમાણમાં આ પ્રાર્થનાનું પ્રત્યુત્તર જલ્દી મળશે. અને આપણા માટે પ્રાર્થનાનો પ્રત્યુત્તર શું જોઈએ છે? જે લોકો એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધવા માંગે છે એ લોકોને તો મનની શુદ્ધતા, મનની એકાગ્રતા જો જરૂરી હોય તો એના માટે તો આ નિસ્વાર્થ પ્રાર્થના વધુ આવશ્યક છે. તો બારી સાધારણ તો નિયમો છે જ. એક વાત બહુ સરસ સુંદર શ્રી રામકૃષ્ણદેવ કહે છે કે જુઓ, ઈશ્વર પ્રાર્થના કેમ નથી સાંભળતા? ઘણા કરે છે. આ બધા ઘણા જાતના પ્રશ્નો છે, આપણે લેવાનો પ્રયત્ન કરશું કે ઈશ્વર છે કે નહીં, પછી ઈશ્વર પ્રાર્થના સાંભળે છે કે નહીં, તો સાંભળે છે તો ક્યારે સાંભળે છે, તો કેમ નથી સાંભળતા, સાંભળતા નથી તો કેમ નથી સાંભળતા, અને એ પ્રાર્થના કેવી રીતે કરવી છે, કેવી રીતે કરીએ તો જલ્દીથી પ્રાર્થના આપણી પહોંચે. આ બધી ઘણી જાતના સવાલો આવે છે, તો એની તો ચર્ચા આપણે કરશું જ. પણ આ ઉપર છેલ્લી જે વાત, એક સુંદર વાત શ્રી રામકૃષ્ણદેવ કહે છે કે જુઓ, પ્રાર્થનાની વાત એવી છે કે એમાં જો યાચના હોય તો યાચનાની પ્રાર્થનાને તો તમારે વિચાર કરવો જોઈએ યાચના કેવી છે, ત્યારે એ પ્રમાણે તમને જવાબ મળે. ઉદાહરણ, એક ભિખારી છે, તમે ટ્રેનમાં બેઠા છો, બારી પર એક ભિખારી આવ્યો. ભિખારી માગે છે કે મને 10 પૈસા આપી દો, તો તમે 10 પૈસા આપી દીધા. બીજો ભિખારી આવે છે, તમે 10 પૈસા આપો છો, નથી લેતો. 1 રૂપિયા આપો છો, નથી લેતો. કે મારે તો કે અહીંયાથી દિલ્હી જવું છે, મને 250 રૂપિયા જોઈએ છે, ગાડી ભાડું જોઈએ છે. ગાડી ભાડું જોઈએ છે? તો અંદર આવ. શું વાત છે? કેમ ગાડી ભાડું જોઈએ છે? ક્યાં ઉતરી ગયો તો? તારો ધંધો શું છે? ક્યાંથી આવ્યો? તારું ઘર ક્યાં છે? કેટલી બધી લપન છપન કરવી પડે, અને તોય આપશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. ધીરે ધીરે આપશે. હજી એના માટે ઓળખાણ નથી ને કાંઈ, હજી ઓળખાણ કરવી પડશે, બીજાની ઓળખાણ લાવવી પડશે, એના માટે કેટલા બધા પ્રશ્નો પૂછવા પડશે. તો એવી જ રીતે ભગવાનને જ્યારે આપણે કોઈ વાતની માગણી કરીએ છીએ, નાની સુધી માગણી હોય, હે ભગવાન આજ રાતના ઘરમાં મને ભજીયા મળે, તો તમે જોશો રાતના ભજીયા મળી જશે, એ પ્રાર્થના પૂરી થઈ જશે. પણ કે હે ભગવાન મને આવી રીતે નોકરીમાંથી ટ્રાન્સફર અપાવી દો, તો એમાં જરા વાર લાગશે, કારણ કે એમાં પછી ઘણી બધી જાતની પૂછપરછ થશે, ઇન્ટરવ્યુ લેવાશે. આપણે સાધારણ ઉદાહરણ પણ લઈએ
કોઈ નાનકડી વાત માટે આપણે કોઈ માણસ પાસે જઈએ છીએ તો જ્યારે મોટી કઈ વસ્તુ માગીએ છીએ તો એના માટે તેને કેટલી બધી એને ઇન્ક્વાયરી કરવી પડે છે કે ભાઈ વાત શું છે. તો સાધારણ માણસે ભગવાનને પણ એ કરવું પડે અને પછી ભગવાન સાથે પહેલા એપોઇન્ટમેન્ટ કરવું પડે. આપણે કહીએ છીએ આપણી વાત પણ સામેવાળો સાંભળે છે ને એ પણ જોવું પડે. કોઈ મોટા સાહેબ પાસે જાય એ વાત સાંભળતો અને 10 જણા વાત કરતા હોય એમાં તમે તમારી વાત મૂકી દો, તમારી વાત સાંભળતો ન હોય તો શું થાય? તો પહેલા એની સાથે એપોઇન્ટમેન્ટ લેવું પડે. એપોઇન્ટમેન્ટ પણ સરળ નથી. એપોઇન્ટમેન્ટ માટે પહેલા ટેલિફોન કરવો પડે. ટેલિફોન લાઈન પણ મળવાની મુશ્કેલ છે, એંગેજ હોય છે. તો ભગવાનની લાઈન પણ એંગેજ હોય છે. કેટલા બધા લાઈનમાં બેઠા છે. તો તમારી અર્જન્સી કેટલી છે એના ઉપર પણ આધાર રાખે છે કે તમને અર્જન્સી કેટલી છે. જ્યારે કોઈ સાહેબ આવે છે ત્યારે કોઈ કહે છે ભાઈ એક ફલાણા વ્યક્તિના અત્યારે 15 ટ્રંક કોલ આવ્યા ઠેઠ મુંબઈથી, લાઇટનિંગ ટ્રંક કોલ આવ્યા હતા મુંબઈથી. હે આ જો 50 જણાના ટેલિફોન આવ્યા છે પણ આ એ ભાઈ છે અને લાઇટનિંગ ટ્રંક કોલ 15 વાર કર્યા મુંબઈથી, તો પેલા એને લગાડ. તેવી રીતે ભગવાન પણ જોઈએ છે લાઇટનિંગ ટ્રંક કોલ ક્યાંથી આવ્યો છે, કોને કેટલી ડિમાન્ડ અર્જન્ટ છે, કોને કેટલી અર્જન્સી છે. દ્રૌપદીની અર્જન્ટ હતું એકદમ, 1 સેકન્ડ પણ રહી શકાય એટલે ભગવાન એકદમથી ભાગ્યા દ્રૌપદીની રક્ષા કરવા માટે. કારણ કે ત્યારે તો લાઇટનિંગ ટ્રંક કોલ છે, એમાં હવે ડિલે ચાલી શકે એમ નથી. તો આપણી પણ પ્રાર્થના આપણે કેટલી અર્જન્સી છે, આપણી કેટલી વ્યાકુળતા છે. એટલે રામકૃષ્ણ કહે છે કે તમારી પ્રાર્થના જેટલું વ્યાકુળ હશે, આ અર્જન્સી દેખાડવા માટે કે અર્જન્સી તો ખબર પડી જાય તમારી આંતરિકતા કેટલી છે, વ્યાકુળતા કેટલી છે, એના ઉપર પણ જવાબનો આધાર રાખે છે. અને પછી એને તો જોવું પડે કે તમે ટ્રાન્સફર માટે માગણી કરી, બાકી 10 જણા પણ એ જ જગ્યાએ જવા માંગે છે, તો સાહેબને તો જોવું પડશે કે આ 10 માંથી કોને એ જગ્યાએ ટ્રાન્સફર આપવું. એવી રીતે ભગવાન પાસે કેટલી બધી માંગણીઓ આવી રહી છે, એ ફક્ત આપણે એકલા માટે બેઠા નથી, તો એ પણ જોવું પડે. તો બહુ સુંદર એ પ્રસંગ આવે છે કે જ્યારે એ ત્યાં સ્વયંવર રચાયો છે સીતા માતાનો, જાનકીજીનો, અને કેટલા બધા રાજા મહારાજાઓ આવ્યા છે, મોટા મોટા રાજાઓ, બધા પોતપોતાના ભાટચારણ સાથે, અને ત્યાં કહે છે કે આ ધનુષ્ય જે ઉપાડી દેશે એને જ સીતા મળશે. અને એવી રીતે બધા આવે છે, પોતપોતાના ઈષ્ટ દેવતાનું સ્મરણ કરે છે, ખૂબ પ્રાર્થના કરે છે, પણ ઉપાડી શકતા નથી. કેમ નથી ઉપાડી શકતા? બધાએ તો કેટલા વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરે છે પોતાના ઈષ્ટ દેવતાને કે મને સહાય કરો, હે પ્રભુ સહાય કરો. પણ પ્રભુ કરે શું? કારણ કે જ્યારે એ પ્રાર્થના કરે છે હે પ્રભુ મને સહાય કરો જેથી હું ધનુષ ઉપાડું, ત્યારે જેટલા બીજા રાજા બેઠા છે મનમાં ભગવાન પાસે, હે ભગવાન જોજો હું આનાથી ધનુષ ન ઉપડે. તો હવે આટલા બધાની પ્રાર્થના સાંભળવી કે આની પ્રાર્થના સાંભળવી, તો એને એ જાતના પણ કેટલી જાતની સમસ્યાઓ છે. ભગવાનને પણ તમે ભગવાન તરીકે તમે જુઓ તો કેટલી બધી સમસ્યા છે. તો પ્રાર્થના એ કોમ્પ્લિકેટેડ, એ પણ સરળ નથી. એટલું આપણે કહીએ છીએ કે બસ પ્રાર્થના સરળમાં સરળ ઉપાય છે, સરળમાં સરળ ઉપાય, અને જલ્દીથી ફળ પણ મળે છે. પણ આપણને પ્રાર્થનાનું ફળ ક્યારે મળે, પ્રાર્થના આપણી ક્યારે સાંભળે, એની આખી મેકેનિઝમ પણ જાણવી જોઈએ. કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ, ક્યારે પ્રાર્થના ભળીભૂત થાય છે, એ પ્રાર્થનાના નિયમો શું છે, કેટલી જાતની પ્રાર્થનાઓ છે, એ બધું પણ આપણે જાણવું જોઈએ. અને બીજી વાત છે કે પ્રાર્થના ઠીક છે, પ્રાર્થનાના ઘણા બધા પ્રકારો, એની વિસ્તારની ચર્ચા જો સમય હશે તો ક્યારેક કરશું. સ્તુતિ એક પ્રકારની પ્રાર્થના કે જેમાં ભગવાનના સૌંદર્યની, ભગવાનના ગુણોનું વર્ણન થાય, ભગવાનની એ બધી વસ્તુનું વર્ણન થાય, આ એક પ્રકારની પ્રાર્થના. સ્તવની પ્રાર્થના, સ્તુતિ, એની મહિમાનું વર્ણન. તો એક યાચકનું વર્ણન કે ભગવાન મને આપો. તો એક છે ક્ષમા પ્રાર્થના કે ભગવાન મને આવી રીતના કાર્યો થઈ ગયા છે, મને ક્ષમા કરો, આવી રીતની પ્રાર્થના. તો એક ઘણી બધી જાતની પ્રાર્થના. તો એમાં જ એ પ્રાર્થનામાં સેટ પ્રાર્થનાઓ કેટલીક છે કે જે પ્રાર્થનાઓ કોઈ કે કરી. શંકરાચાર્યની પ્રાર્થના છે, કેટલા બધા સ્તવ છે, નરસિંહ મહેતાની પ્રાર્થના, મીરાના ભજનો, આ બધી પ્રાર્થના છે. એ પ્રાર્થના કરવાનું પણ પોતાનું એક મહત્વ છે, અને એ પ્રાર્થના કરવાથી પણ ફાયદો થાય છે, એનાથી પણ મનની શુદ્ધિ થાય છે, એનાથી પણ આપણે એકાગ્ર ધ્યાનના અભ્યાસમાં આગળ વધી શકીશું. પણ પ્રાર્થનાનો એક બીજો પણ નિયમ છે કે પ્રાર્થના જો ખરેખર ફળદાયી નીવડવી હોય તો એ અંતરથી આવવી જોઈએ, અંતરના ઊંડાણમાંથી આવવી જોઈએ. બની શકે તો પોતાની માતૃભાષામાં હોવી જોઈએ. જે ભાષામાં આપણે સ્વપ્નમાં વાત કરીએ છીએ એ છે આપણી માતૃભાષા. બધા આપણી કઈ ભાષામાં આપણે જન્મ્યા છીએ નથી, પણ કહે છે માતૃભાષા તમારી કઈ છે, કે તમારું અચેતન મન કઈ ભાષામાં કામ કરે છે. કારણ કે ઈશ્વર સાથે જ્યારે આપણે હોટલાઇનમાં વાત કરવી હોય તો એ આપણી પોતાની અચેતન મન સાથે વાત કરવી પડે. તો અચેતન મનની આપણી કઈ ભાષા છે એ ખબર પડે કે આપણે સ્વપ્નમાં કઈ ભાષામાં વાત કરી છે.
તો સ્વપ્નમાં જે ભાષામાં, દેટ ઇઝ દે સે કે ધ લેંગ્વેજ ઇન વિચ યુ ડ્રીમ ઇઝ યુઅર લેંગ્વેજ. તો ભલે ને પછી તમે ગુજરાતી ફેમિલીમાં જન્મા હો, ગુજરાતી પરિવારમાં જન્મા હો, પણ એવી રીતને તમારું થઈ ગયું સ્વપ્નમાં તમે અંગ્રેજીમાં વાત કરતા હો, તમારી માતૃભાષા એક રીતે અંગ્રેજીમાં થઈ, તો ભગવાન સાથે અંગ્રેજીમાં વાત કરવી પડે. પણ જે ભાષામાં તમારું અચેતન મન વાત કરે છે એ છે તમારી ભાષા, જેની સાથે તમારે ભગવાન સાથે વાત કરવી પડે. એક તો પોતાની માતૃભાષામાં ભગવાન સાથે વાત કરવી પડે. બીજું, એ પોતાના અંતરના ઊંડાણમાંથી આવવી જોઈએ. અને પ્રાર્થના બધાએ પોતાના હૃદયથી કરવાની છે. સેટ પ્રાર્થનાનો એક પોતાનો નિયમ છે, કોમ્યુનિટી પ્રેયરનો એક પોતાનું મહત્વ છે જ, પણ એક હજી જાતની પ્રાર્થના છે જે પોતાના હૃદયના ઊંડાણમાંથી આવે, અને એ પ્રાર્થના પોતે જ પોતાની બનાવવાની છે. કારણ કે તમારા હૃદયની વ્યથા, તમારા હૃદયની પ્રાર્થના બીજું કોણ કરી શકે? એ પોતાની કરવાની. અને એમાં જેટલી સહજતા, જેટલી સરળતા રહેશે, એટલી એ પ્રાર્થના ઇફેક્ટિવ, એટલી એ પ્રાર્થના ફળદાયી નીવડશે. એના માટે સુંદર ઉદાહરણ આવે છે. યહૂદી ધર્મમાં જે સંસ્થાપક થઈ ગયા મોસેસ, એ મોસેસની વાત છે. મૂસા. તો મૂસા એકવાર જઈ રહ્યા હતા, પસાર થઈ રહ્યા હતા એક જંગલમાંથી, અને ત્યાં એમણે જોયું કે ગોવાળીઓ એક ઘેટા ચરાવી રહ્યો છે. તો ઘેટા તો ચરી રહ્યા છે, અને એ નાનકડી ટેકરી પર બેસી અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે. મૂસા જરા અટકી ગયા, જોઈએ તો શું પ્રાર્થના કરે છે. તો એની પ્રાર્થના સાંભળીને દંગ રહી ગયા. એ ગોવાળીઓ પ્રાર્થના કરે છે, હે ભગવાન, આ જુઓ મારા ઘેટાને જેવી રીતે ચરવા લાવ્યો છું, હું એની દેખરેખ રાખું છું, તો એવી રીતે હું તમારી પણ દેખરેખ રાખીશ. તમે ચિંતા કરતા નહીં, અને કદાચ તમને જો ઘણા દિવસથી તમે સ્નાન નહીં કર્યું હોય તો કોઈ ચિંતા કરતા નહીં, હું તમને સ્નાન કરાવી દઈશ. તમારે જો પગ દુખતા હશે તો હું તમારા પગ પણ દાબી દઈશ, મને બહુ સરસ મસાજિંગ આવડે છે. અને તમારા માથામાં જો જૂ થઈ ગયું હોય તો એ જૂ પણ હું કાઢી દઈશ. આ મૂસા કહે, આ શું ભગવાનના માથામાં વળી જૂ? આ પાગલ થઈ ગયો છે કે શું? એટલે એ આ શું કરે છે તું? તને કઈ ભાન છે? તું કોની સાથે વાત કરી રહ્યો છો? ભગવાનના માથામાં કોઈ દિવસ જૂ હોય કે જૂ કાઢી દઈશ અને ભગવાન તમને નવડાવી દઈશ? એ કઈ નાયા ધોયા વગર રહ્યો છે કે અશુદ્ધ છે કે તારે નવડાવી દેવું પડશે? કે એને કઈ કોઈ તકલીફ છે, એને કઈ બીમારી થાય છે કે તું કહીશ હું તમને દવા દઈ દઈશ અને તમારા પગ દાબી દઈશ અને તમને નવડાવી દઈશ અને તમને ખવડાવી દઈશ અને બહુ સરસ રસોઈ આવડે છે અને તમને જમાડીશ? એ ક્યાં ભૂખો છે તારા માટે થઈને? આ બધું શું બેવકૂફી ભરે પ્રાર્થના કર્યો છે? મૂર્ખ. એટલે ગોવાળી પગે પડી ગયો, મને તો કોઈ દિવસ ખબર નથી પ્રાર્થના કેવી રીતે ખબર પડી, હું તો સાવ ગમાર છું એટલે આવી રીતે પ્રાર્થના કરતો હતો. સારું થયું તમે તો મહાન ધર્મોપદેશક છો, તો મને પ્રાર્થના શીખવાડી દો. એટલે મૂસાએ સરસથી પ્રાર્થના શીખવાડી, જો આવી રીતે ભગવાનને પ્રાર્થના કરે. અને આગળ વધ્યા, અને ત્યાં તો આકાશવાળીથી મૂસા, આ તે શું કર્યું? ઓલો ભક્ત મારી સાથે આટલા પ્રેમથી વાત કરી રહ્યો હતો, હું આના ઉપર એટલો પ્રસન્ન હતો, મને એટલો આનંદ આવી રહ્યો હતો, કેટલી સહજ સરળતાથી મારી સાથે એનો બધો વાતચીત થઈ રહી હતી, અને તું વચમાં ટપકીને અમારા બંને વચ્ચેનો સંબંધ કાપી નાખ્યો. મૂસા તરત જ માફી માંગે છે, ભગવાન મને માફ કરજો, હું સમજો નહીં. પાછા આવ્યા દોડીને, એ ભાઈ મેં જેને પ્રાર્થના બી ભૂલી જાય છે, તું જે કરતો તો એ બરાબર છે, તને જેવી રીતે પ્રાર્થના કરવી તો તારા મનથી કહી રહેજા. તો ધ્યાન કરવા માટેનું પણ એ જ આવે છે કે એક કહે છે કે મને બસ એક ઘેટું જ મને ગમે છે સૌથી વધારે, તો તું ઘેટાનું જ ધ્યાન કર જે તને પ્રિય છે, પણ એમાં ઈશ્વર છે એવું ધ્યાન રાખ. એનાથી એને પ્રાપ્તિ થઈ ગઈ. તો સરળતા, સહજતા એ આધ્યાત્મિક જીવનમાં એક અત્યંત મહત્વની વસ્તુ છે. અને પ્રાર્થનામાં તો એક વિશેષ મહત્વની વસ્તુ છે કે જ્યાં અંતરની ઊંડાણની લાગણી એ વધુ મહત્વ ભાગ ભજવે છે, ઓઠના શબ્દો મહત્વના ભાગ નથી ભજવા. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે કે મન મુખ એક કરવું પડે. મન અને મુખ જો એક થશે, એટલે કે મનમાં આપણે જેમ ધારી ભાવ, જેમ આપણે વિચારે છે એવું જ મુખમાંથી નીકળે, અને જેવું મુખમાંથી નીકળે એવું જ આપણું આચરણ થાય. આ ત્રણેયનું સામંજસ્ય કરવું બહુ કઠિન છે. કહેવું બહુ સરળ છે, પણ બહુ જ કઠિન છે. અને જેને આ કરી લીધું કે હું જેવા મનમાં વિચારો કરું છું એવું જ બોલીશ, અથવા તો જે બોલીશ એ પ્રમાણે મનના વિચારો કરીશ, અને જેવું વિચારું છું એવું બોલીશ, અને જેવું બોલું છું એવું આચરણ કરીશ. આ ત્રણેયનું સામંજસ્ય થઈ જાય એ સત્યનું આચરણ થયું. જે સત્યની વાત આપણે ત્યારે કરી હતી કે આ સત્યનું આચરણ કેટલું બધું કઠિન છે. આ ત્રણેયનું સામંજસ્ય, એનું જ નામ સત્યનું પાલન, અને આજના જમાનામાં બહુ જ કઠિન. પણ તેમ છતાં જે જેટલા પ્રમાણમાં આ કરી શકશે એટલા પ્રમાણમાં એને પ્રાર્થનામાં પણ સફળતા મળશે. પછી પ્રાર્થના ગમે તે માટે હોય, પણ સર્વશ્રેષ્ઠ પ્રાર્થના છે
જેમ શ્રી રામકૃષ્ણદેવ કહે છે કે નિસ્વાર્થ પ્રાર્થના, એનાથી ઉતરતી પ્રાર્થના જ્ઞાનીની પ્રાર્થના, એનાથી ઉતરતી પ્રાર્થના છે જિજ્ઞાસુની પ્રાર્થના કે હે ભગવાન મને દર્શન આપો, મને ભક્તિ આપો, મને ચમાર ચરણ કમળમાં ભક્તિ આપો, મને મનની પવિત્રતા આપો, મને મનની શુદ્ધતા આપો, મને મનની એકાગ્રતા આપો. આ બધી જિજ્ઞાસુની પ્રાર્થના છે.